क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મોદીજી સાથેના મારા સ્મરણોને યાદ કરું તો જ્યારે મને ટિકિટ મળી અને મોદી સાહેબ અહીંયા આવેલા પ્રચાર માટે, ત્યારે મેં સ્ટેજ ઉપર જ પહેલી વાર એમને નમસ્કાર કર્યા. અને હું પિયરથી અમે નાગર છીએ અને વડનગરના છીએ, એટલે મેં જય હાટકેશ કીધું. વડનગરમાં અમારા હાટકેશ્વર દાદાનું મંદિર ખૂબ જ પ્રાચીન અને જાણીતું છે. તરત જ મોદીજી મારી સામું હસ્યા અને કે વડનગરના છો એમ ને? એટલે મેં કીધું હા સાહેબ. એટલે કીધું કે તમે ત્યાં ક્યારથી હતા? મેં કીધું હું ત્યાંની દીકરી છું. એટલે ખુશ થઈને કે તું દીકરી છે તો હું તે કે ત્યાંનો દીકરો છું. પછી તરત જ હસીને કીધું કે વડનગરનાની પ્રગતિ કોઈ દી કોઈ રોકી ન શકે. આ મને ટિકિટ મળી પછી તરતનો જ મારો આ આટલો સરસ અનુભવ રહ્યો. એ પછી લગભગ 6 મહિના જેવું થયું હતું ને અમે દિલ્હી ગયેલા હતા. ત્યારે પણ મોદીજીને મળવાનું થયું હતું અને અમે 6 બહેનો હતા. ત્યારે અમારી સાથે ફોટા પડાવી અને બેસાડ્યા અને એમને પૂછ્યું કે અમે 6 બહેનો પહેલી ટર્મવાળા જ હતા. એટલે કીધું કે તમે પહેલી વાર ચૂંટાયેલા છો? એટલે મેં કીધું હા. તો કે 6 મહિનામાં તમને રાજકારણનો અનુભવ કેવો રહ્યો અને તમે શું કર્યું આ 6 મહિનામાં? એટલે સૌએ પોતપોતાની રીતની વાત કરી. પછી મેં કીધું કે હું અમારા ભાવનગરનો જે વર્ષોથી અટવાયેલો પ્રશ્ન હતો અશાંત ધારાનો, એ અમે આવ્યો છે હમણાં, હજી લગભગ 15-20 દિવસ જેવું થયેલું હતું. ત્યારે તો ખૂબ જ ખુશ થઈ ગયા મોદીજી અને કે ખૂબ સરસ આવી જ રીતના કામ કરતા રહ્યો. એટલે જ્યારે અમે મળીએ છીએ મોદીજીને ત્યારે અમારામાં એક અલગ જ ઉર્જા આવી જાય છે. એટલે મોદીજીને એક બેન તરીકે, કાર્યકર તરીકે તો દરેક લોકો ખૂબ જ માન સન્માન આપે છે, પણ એક બેન તરીકે પણ હું મોદીજીને એના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મોદીજી આવીને આવી રીતના તે આપણા ભારતને વિશ્વ કક્ષાએ લઈ જાય. ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે અને સારું આરોગ્ય આપે, એવી ભગવાન હાટકેશ્વર પાસે પ્રાર્થના.